સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुशक्ताय श्रद्धा प्रज्ञा युताचया. ओम श्री गुरवे नमः. आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ છે એવા ભાવ સાથે આપણે આજનું સેશન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. સર્વપ્રથમ આપણે ખાસ ગર્ભવતી માતાઓને જણાવવાનું કે આજે આપણે જે વિષય છે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે કે જે રંગો અલગ અલગ રંગોની દુનિયા છે, બરાબર છે. રંગ છે એનો એક પ્રભાવ છે અને એ રંગની ગર્ભસ્થ શિશુ ઉપર શું અસર થાય છે એ વિષય આજનો છે. અને એ વિષય લઈને આપણી વચ્ચે છે જામનગર ઉપઝોનમાંથી દીપાબેન. તો હું વિનંતી કરીશ દીપાબેનને કે તમે એ વિષય ઉપર આપો જાણકારી એ ભાવ સાથે. દીપાબેન, આપ શરૂ કરજો. હા, જય ગુરુદેવ. બધાને સંભળાય છે મારો અવાજ? હા, આવે છે. એનું કારણ છે આજે હું છે ને ધ્રોલ ગામડે છું તો બહુ નેટ નથી મળતું, એટલે અવાજ આવે છે ને બધાને? અવાજ આવે છે ને બધાને? હા, આવે છે અને સ્ક્રીન પણ હમણાં શેર કરે છે તો તમારે આમાં દેખાશે સામે. કોઈ વાંધો નહીં. બધાને જય ગુરુદેવ. બેને કીધું, આપણે સંગીતા બેને કીધું એમ ગુરુદેવ માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં બધા જોઈન થયેલા સક્રિય કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો અને ગર્ભવતી માતાઓને મારા કોટી કોટી નમન વંદન. પ્રકૃતિ માતાને વૈવિધ્ય ગમે છે. પ્રકૃતિના પ્રત્યેક પદાર્થોમાં સૌંદર્ય જોવા મળે છે. પ્રભાત અને સૌંદર્યના વિવિધ રંગો, વૃક્ષો, ફળ, ફૂલો, એ બધાના વિવિધ રંગો તમે જુઓ તો દરેકનો રંગ તમને જુદો જોવા મળે છે. વિવિધ પ્રકારના અન્ન જુઓ, તમે અનાજને જુઓ, બધાના રંગ, રૂપ, આકાર બધું અનોખું. આમ ઈશ્વરની આ જે સૃષ્ટિ છે, ઈશ્વરની જે રચના છે એ વિવિધ રંગોની બનેલી છે, ખૂબ રંગીન છે. સૃષ્ટિનું સૌંદર્ય જુઓ ને તો તન મન આપણું પ્રફુલ્લિત બની જાય છે, હૃદય વિશાળ બને છે અને આત્માને આનંદ મળે છે.
આ સૃષ્ટિનું સૌંદર્ય જોતા એની જે અસર આપણા માનવ શરીર ઉપર પડે છે, આપણા મન ઉપર પડે છે અને આપણા આરોગ્ય ઉપર પણ પડે છે. તમારા ગર્ભમાં રહેલા શિશુ પણ એની ખૂબ ઊંડી અસર જોવા મળે છે. આપણા શરીરનો પ્રત્યેક અંગનો વિકાસ તમારા ગર્ભમાં રહેલા પ્રત્યેક અંગનો વિકાસ સંભળાય છે બેન? સંભળાય છે ને બોલું છું? હા બેન, કન્ટિન્યુ કરો. હા, અચ્છા, અવાજ આવે સંભળાય છે છે. ને? હા, અવાજ આવે છે. ઓકે ઓકે, થેન્ક યુ. તો આપણું મન વિશાળ બને છે, આપણું હૃદય વિશાળ બને છે, આપણું આત્મા પ્રસન્નતા પામે છે. આ સૃષ્ટિના વિવિધ રંગો આપણા શરીરના પ્રત્યેક અંગ ઉપર, તમારા ગર્ભમાં રહેલા શિશુના પ્રત્યેક વિકાસ ઉપર એની અસર અને એનો પ્રભાવ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. આ 7 રંગ મનુષ્યના વિકાસ ઉપર ઘણી ઊંડી અસર કરે છે. અને જો આપણા શરીરનું કોઈ પણ અંગ એ રંગથી વિખૂટ થઈ જાય, એટલે કે રંગની અસર ન પડે, કોઈ પણ પ્રકારે આપણે એ પ્રકાશને આપણા શરીર ઉપર ન એનો પ્રભાવ પડે તો એ અંગમાં ખામી જોવા મળે છે. મનુષ્યનું શરીર રોગોનું ઘર બને છે. તો એટલા માટે આપણે ગર્ભવતી બહેનોને આ વિવિધ રંગોની શું અસર એના ગર્ભમાં રહેલા બાળક ઉપર પડે છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. અને શરીરના વિવિધ અંગોના વિકાસ માટે બહેનોએ, ગર્ભવતી બહેનોએ કયા કયા રંગનું દર્શન કરવું જોઈએ, કેવા રંગના કપડાં પહેરવા જોઈએ, કેવા વસ્ત્રો પહેરવા જોઈએ, કેવા પ્રકારના અલંકારો એને પહેરવા જોઈએ, દાગીના પહેરવા જોઈએ, કે જેથી એના ગર્ભમાં રહેલા બાળક ઉપર શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ એના ગર્ભમાં રહેલા બાળકનો સારી રીતે થાય, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. અને એ કપડાં કયા કયા રંગના ગર્ભવતી બહેનોના બાળક ઉપર અસર કરે છે એની ચર્ચા કરશું. તો સૌ પ્રથમ આપણે જોશું પ્રથમ માસ, પહેલો માસ. ત્યારે તમારા ગર્ભમાં બાળકની શું સ્થિતિ હોય છે? ત્યારે એક ભ્રૂણ બુદ્ધ જેવું હોય છે. હજી સમગ્ર વિકાસ ની પ્રક્રિયા એની શરૂ થતી હોય છે. આથી ગર્ભવતી મહિલાઓએ સફેદ અને આછા રંગના ખુલતા કપડાં પહેરવા જોઈએ. સફેદ દાગીનામાં ચાંદીના દાગીના અને હીરાના દાગીના પહેરવા જોઈએ, કે જેથી એના ગર્ભમાં રહેલા બાળક ઉપર એની પૂરેપૂરી અસર થાય. હવે સફેદ રંગનું શું મહત્વ છે એના વિશે આપણે જોશું. તો સફેદ રંગના કપડા પહેરવાથી તમારા ગર્ભમાં રહેલા શિશુ પર શુદ્ધતા, શાંતિ, પવિત્રતા અને નવીનતા જે એ પ્રતીક છે રંગોનું, એ રંગોમાં જે નિર્દોષતા, સાફ સફાઈ, સાદગી, શાંતિની ભાવના પેદા કરે છે સફેદ રંગ. સફેદ રંગને અક્ષર, નવી શરૂઆત અને સંભાવનાઓ સાથે જોડવામાં આવે છે. સફેદ રંગ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને
સ્થાન જે જગ્યાએ આપણે હોય છે એ જગ્યાને હવાદાર બનાવે છે. એટલે કે ખુલ્લાપણનો આપને અહેસાસ થાય છે, એવું આપને મહેસૂસ થાય છે કે જેનાથી આપણે સ્વતંત્ર હોય, આપણે આમ કોઈ જાતનો આપને ડર નથી લાગતો, કોઈ જાતનો ભય નથી લાગતો, એવો અહેસાસ આપને થાય છે સફેદ કપડાં પહેરવાથી. અને તમારા દિમાગને એટલે આપણા મગજને, તમારા મગજને એ આરામ આપે છે અને શાંત કરવામાં મદદરૂપ થાય છે. સફેદ કલર તણાવથી દૂર રાખે છે, ચિંતાઓથી દૂર રાખે છે અને માસુમિયત, જે તમારા ગર્ભમાં રહેલા બાળકને ખાસ જરૂર છે માસુમિયતની, એ પ્રતિનિધિત્વ એ તમારા ગર્ભસ્થ શિશુ સુધી પહોંચાડે છે. આપણે જોઈએ સફેદ રંગ, જોઈએ એ ભેગાને આપણે શીતળતા, શાંતિનો અનુભવ થાય છે, કારણ કે એ તમારા બાળક સુધી પહોંચાડવામાં તમે જ મદદરૂપ થશો. કારણ કે ગર્ભમાં રહેલું બાળક તમારા મન, તમારા વિચાર અને તમારા ભાવ સાથે જોડાયેલું છે. તમને જેવો ભાવ આવશે એ બધું તમારા ગર્ભસ્થ શિશુ સુધી તમે પહોંચાડી શકશો. પશ્ચિમી સંસ્કૃતિમાં સફેદ રંગને કૌમાર્યનું અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. આપણે જ જોઈએ, આપણે સફેદ રંગમાં કોઈ દુલ્હનને આપણે જોઈએ, લગ્ન થતા હોય અને દીકરીઓએ જે સફેદ પાનેતર પહેર્યું હોય, સરસ મજાની સજી ધજીને તૈયારથી હોય, તો આપણા મનને કેટલી પ્રસન્નતા મળે છે, કેટલો આનંદ મળે છે અને કેવો ભાવ આપને ઉત્પન્ન થાય છે, એ ભાવ તમે તમારા બાળક સુધી પહોંચાડી શકો છો. અશુભ ભાવને દૂર કરે છે સફેદ રંગ, અને સફેદ રંગને પવિત્રતાની સાથે પણ જોડવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સફેદ રંગનો ખૂબ ઉપયોગ થાય છે. સત્ય અને શાંતિનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે સફેદ રંગને. અને સફેદ રંગ આપણે આપણો રાષ્ટ્રધ્વજ ખાસ આપણે યાદ આવે, જેમાં સફેદ રંગ છે એ જોઈને આપણા દેશ પ્રત્યેની આપણી જે ભક્તિ છે, આપણા દેશ પ્રત્યેનો જે આપણે ઓલો છે એ આપને યાદ આવી જાય છે. દેશ પ્રત્યેનું જે ગૌરવ છે એ ગુણ તમે તમારા બાળક સુધી તમે પહોંચાડી શકો છો. બીજું, આપણે મનથી ભાવ કરીએ. આપણે ગુરુદેવનું જ્યારે ધ્યાન કરતા હો છો ત્યારે આપને હિમાલયના દર્શન ઘણી વખત કરાવે છે ગુરુદેવ એના ધ્યાનમાં. ત્યારે એ શિયાળાની પ્રકૃતિની ગોદમાં તમે જાઓ છો, ત્યારે બરફથી ઢંકાયેલા જે સફેદ પર્વતોને તમે નિહાળો છો, ત્યારે તમને કેવો અહેસાસ થાય છે, કેવો ભાવ થાય છે. એ કુદરતી દ્રશ્ય જોઈને આપણું મન, તમારું આત્મા કેવું પ્રફુલ્લિત બને છે. એ ભાવ પણ તમે તમારા બાળક સુધી તમે પહોંચાડી શકો છો. સફેદ રંગ એ રંગ છે કે તે પૂર્ણતાની સાવ નજીક છે. એ જ રંગમાં તમને મેઘધનુષ્યના બીજા રંગોનો ને પણ એ જન્મ આપે છે અને બીજા રંગોને સુંદર બનાવે છે. આપણે કોઈ પણ રંગોળી કરીએ ત્યારે સફેદ રંગ જો ના હોય તો એ રંગોળીનો ગેટઅપ નથી આવતો. એ તમને આંખથી આમ થોડું કંઈક ખામી છે, કંઈક અધૂરપ છે એવું આપને લાગે છે. જ્યારે એમાં સફેદ રંગ આપણે ભરી દઈએ છીએ ત્યારે બધા રંગોનો ખૂબ પ્રભાવ પડે છે. એટલે કે છે કે સફેદ રંગ એ બીજા રંગોને પણ સુંદર બનાવે છે. તમારી આસપાસની દુનિયાને એ રંગીન બનાવે છે. એ શું દર્શાવે છે? એ પૂર્ણતા દર્શાવે છે. દુનિયાના બધા રંગો એમાં સામેલ છે. તેના રસ્તામાં જે કંઈ પણ ચીજ આવે છે એને સ્વીકારે છે સફેદ રંગ. આપણે આમ જોઈએ, દાખલા તરીકે ડોક્ટર અથવા તો નર્સને તમે જુઓ તો એનો કેટલો મોટો હોદ્દો છે, કેટલું મહાન કાર્ય કરે છે. એક પેશન્ટને માટે ડોક્ટર એક ઈશ્વર સમાન છે. એ પણ
એના કપડા ઉપર સફેદ કોટનો ઓવરકોટ એ પહેરે છે. નર્સને પણ સફેદ રંગમાં જ આપણે જોઈએ છીએ, કારણ કે એ રંગ છે ને નિષ્પક્ષતા ઉપર આધારિત છે. તો તમારા ગર્ભસ્થ શિશુને શાંતિ, શુદ્ધતા, એકતા, સચ્ચાઈ, ઉર્જાવાન જેવા ગુણોનો વિકાસ માટે સફેદ રંગને આપણે ખાસ પ્રાધાન્ય આપવું જોઈએ. હવે આપણે જોઈએ આભૂષણ. તો આભૂષણોમાં સફેદ કલરના તો કે ચાંદીના આભૂષણ, ત્યારબાદ હીરાના આભૂષણ. હવે ચાંદીના આભૂષણો શું મહત્વ છે? તો કે ચાંદી અને ખૂબ પવિત્ર અને સાત્વિક ધાતુ માનવામાં આવે છે, અને એ પહેરવાથી ઘણો બધો ફાયદો થાય છે, ઘણો બધો લાભ તમારા ગર્ભમાં રહેલા બાળકને મળે છે. મનને મજબૂત કરે છે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, અશુભ પ્રભાવને દૂર કરે છે. અને જ્યારે ચાંદીના દાગીના તમે પહેરો છો ત્યારે વૈજ્ઞાનિકો શું કે છે ખબર છે? કે હાર્મોનને સંતુલિત રાખે છે. તમારા જે હોર્મોન હોય છે એને સંતુલિત રાખે છે, બીમારીઓથી દૂર રાખે છે, અને શરીરના તાપમાનને બદલાવે છે. તાપમાન ઉપર પણ એનો ખૂબ પ્રભાવ પડે છે. એને ગ્રહો ઉપર પણ એનો પ્રભાવ, એની શીતળતા જોવા મળે છે, અને ચંદ્ર ગ્રહ સાથે એને જોડવામાં આવે છે. ચંદ્ર ગ્રહ ચાંદીને ચંદ્ર ગ્રહ કોઈને જો નડતર હોય તો ચાંદીના દાગીના જ્યારે પહેરે છે ત્યારે ગ્રહનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને ચંદ્રમાને મજબૂત બનાવે છે. ચાંદી છે પ્રેમ, સૌંદર્ય, વિલાસિતા ના ગ્રહ શુક્ર સાથે પણ જોડવામાં આવે છે. અને ખાસ કહેવાય છે કે બેનો જ્યારે ચાંદીના છડા એટલે કે સાંકડા પગમાં પહેરે છે ત્યારે એ ગ્રહની પૂરેપૂરો પ્રભાવ ગર્ભવતી બહેનોને મળે છે. ગર્ભમાં રહેલ શિશુને પણ એનો પૂરો લાભ મળે છે. સૌંદર્ય, સમૃદ્ધિ, સફળતા, શાંતિ, સકારાત્મકતા એવા ગુણો ગર્ભમાં રહેલા બાળકમાં વિકસિત થાય છે. ચાંદીના આભૂષણોની આપણે વાત કરી, હવે આવે છે હીરાના આભૂષણ. તો હીરાના આભૂષણો પહેરવાથી શુક્રનું જે રત્ન છે એ શુક્ર રત્નનું પ્રતિનિધિત્વ કરે છે. હીરાના આભૂષણો, હીરો શુક્ર ગ્રહ મજબૂત બનાવે છે અને વ્યક્તિત્વમાં નિખાર આવે છે, ભૌતિક સુખ આપે છે, વૈવાહિક સુખ આપે છે, કલામાં પ્રતિભા, સૌંદર્ય વગેરે જેવા ગુણો વિકસિત થાય છે, અને ગર્ભસ્થ શિશુને એ ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ આપણે હવે દ્વિતીય માસ. પહેલા માસમાં આપણે જોયું કેવા કપડાં પહેરવા જોઈએ, કેવા અલંકારો પહેરવા જોઈએ, અને એ અલંકારોથી સૌ ગર્ભમાં રહેલા બાળકને અને એની માતાને એનો શું ફાયદો થાય. હવે બીજો માસ. બીજા માસમાં જે શરીરના ગર્ભમાં રહેલા શિશુનું મોટા ભાગના અવયવોનું સર્જન થતું હોય છે, અને એ જે ભ્રૂણ હોય છે એ ગર્ભમાં રૂપાંતર થાય છે, રૂપાંતર પામે છે, અને સર્જનની પ્રક્રિયા શરૂ થાય છે. એ સર્જનની પ્રક્રિયાને વેગ આપવા માટે ગર્ભવતી બહેનોએ લાલ, કેસરી અને ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. હવે લાલ વસ્ત્રોનું શું મહત્વ છે એના વિશે આપણે જોઈશું. તો લાલ રંગ છે એ ઉર્જા, સાહસ, મહત્વાકાંક્ષા, ઉત્તેજના, ઉત્સાહ, પરાક્રમનું પ્રતીક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ લાલ રંગનું ખૂબ મહત્વ છે. કોઈ પણ આપણે ધર્મમાં દેવોની પૂજા કરતા હોય ત્યારે
એ લાલ રંગને બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંકલ્પને દ્રઢ કરે છે અને કોઈ પણ સંકલ્પ આપણા હોય એને એ આગળ વધારે છે. ભાવનાઓને ઉત્તેજિત કરે છે. ગુસ્સા ઉપર આ રંગ એવો છે કે તમને ખૂબ ઉત્તેજના, એટલે ક્યારેક તો લાલ રંગ ભાવનાઓને પણ ઉત્તેજિત કરે છે અને શક્તિને પણ ઉર્જાવાન બનાવે છે. જીવન પ્રત્યે ઉત્સાહ જગાડે છે. ખાસ અત્યારે ગર્ભવતી બહેનોને બેચેની રહેતી હોય, ક્યાંય ગમતું ના હોય, ક્યાંય ચેન પડતું ના હોય, તો એ ઉત્સાહ તમારામાં વધારે છે. જીવનમાં તાકાત, ખુશી, સુખ, પ્રેમ વગેરે અપાવે છે. અગ્નિનું જે પ્રમુખ રંગ છે, અગ્નિનો આપણે યજ્ઞ કરીએ ત્યારે અગ્નિનો જે પ્રમુખ રંગ છે એ ઘેરો લાલ છે. એ ભાવનાઓને પણ એ જાગૃત કરે છે. ઇન્દ્રિયોને પણ ઉત્તેજિત કરે છે. તમારે જે જીવવાની કલા છે એમાં ઉત્સાહ ભરે છે. તો લાલ રંગના જોડામાં આપણે જ્યારે દુલ્હનને જોઈએ છીએ, કેવું સરસ મજાનું વાતાવરણ હોય, આપણું મન કેટલું ઉત્તેજિત થઈ જાય છે. એ ભાવ તમે તમારા ભાવ સાથે તમારા ગર્ભસ્થ શિશુનો ભાવ જોડાયેલો છે. તમે જેવો ભાવ કરશો, તમે જેવું મનથી તમને જેવી ઉત્તેજના થશે, એ બધું તમારા ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચશે. તો ખાસ લાલ રંગ ના કપડા ખુલ્લા અને સુતરાઉ પહેરવા, કે જેથી એના બધા રંગો તમને, એને જે ગુણો છે એ તમારા બાળક સુધી તમે પહોંચાડી શકો. ત્યારબાદ આવે છે ગુલાબી રંગ. હવે ગુલાબી રંગ છે એ માતૃત્વની ભાવનાને જાગૃત કરે છે. ખાસ ગર્ભવતી બહેનો માટે આવશ્યક છે. અને રક્તચાપ વધે છે. સ્વાદ કલિકા, અત્યારે તમને ખાવાનું ઓછું ભાવતું હોય, અરુચિ રહેતી હોય, તો સ્વાદ કલિકાને સંવેદનશીલ બનાવે છે. ભૂખને વધારે છે. સૂંઘવાની શક્તિને પણ વધારે છે. તો શુંઘ જે તમારા બીજા મહિનાથી આપણા તમારા ગર્ભમાં રહેલા બાળકની જે સૂંઘવાની ઇન્દ્રિયો બનતી હોય છે, એની શક્તિ વધારે છે. લાલ રંગના કિરણો જ્યારે આ લાલ રંગના કપડા પહેરો છો ત્યારે એ કિરણો દ્વારા હિમોગ્લોબિન બનાવવા માટે પણ એ સહાયક બને છે અને લીવરને પણ તાકાત આપે છે. શરીરમાં જમા થયેલા નકામા જે કચરા છે એને બહાર ફેંકે છે. ખૂનની કમી, એટલે કે લોહીની હિમોગ્લોબિન જેને ઓછું હોય એમાં એ ખૂબ ઉપયોગી છે. અસ્થમા, કબજિયાત, લકવા જેવા રોગોમાં લાલ રંગ છે એ લાભદાયક છે. તેની સામે અમુક એવા રોગો છે કે જેમાં લાલ રંગનો ઉપયોગ થતો નથી, કારણ કે તાવ, સોજો, ઉન્માદ, હાઈ બીપી, માનસિક રોગથી કોઈ પીડાતું હોય, એવી સ્થિતિમાં લાલ રંગના કપડા પહેરવા જોઈએ નહીં, એનાથી બચવું. ત્યારબાદ આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે એ લાલ રંગને આપણા આંખથી દર્શન કરીએ છીએ ત્યારે ઘણા બધા આપણે એક તો સૂર્ય ઉગતો હોય, જ્યારે ઉદયમાન થતો હોય ત્યારે એનો રંગ એકદમ લાલ હોય છે. જ્યારે અસ્ત થતો હોય ત્યારે પણ એનો રંગ તમે નિહાળો તો એ પણ એકદમ લાલ હોય છે. કેટલું બધું મન આપણું પ્રફુલ્લિત બને છે અને કેટલું બધું આપણું મન આનંદ અનુભવે છે એ દ્રશ્ય જોઈને. એટલે ત્યારે આપણે જે આધ્યાત્મિકના ગુણો છે એ વિકસિત થાય છે. અને મેં યજ્ઞનું ઉદાહરણ આપ્યું કે અગ્નિનો પણ મુખ્ય રંગ છે એ લાલ છે. તો અગ્નિ શું સૂચવે છે, શું શીખવાડે છે આપને? ઉધર્વગામી. ઉધર્વગામી એટલે ઉપર ઉઠાવે છે. જ્યાં છો ત્યાંથી તમને ઉપર લઈ જાય છે. અને એ જે ગુણ છે આ યજ્ઞના, કે એનો મુખ્ય ગુણ શું છે? કોઈ પણ વસ્તુ એના સંપર્કમાં આવે છે તો એને એના જેવી બનાવી દે છે. એનો
મુખ્ય જે સંપર્કમાં આવે એના જેવો એને બનાવી દે છે. એટલે કે એ લાલ રંગનો ખૂબ પ્રભાવ પડે છે. અને યજ્ઞનો ગુણ, યજ્ઞીય ગુણ એટલે કે આપવું, બીજાને ઉદાર બનવું, બીજાને આપતા રહેવું, બીજા સાથે આપણે ફેલાવો, જે કંઈ પણ વસ્તુ જે હોય એનો ફેલાવો ઉધર્વગામી બનાવે છે, ઉપર ઉઠાવે છે. હવે એ જ લાલ રંગ જે સૌમ્ય બને છે ત્યારે એ ગુલાબી રંગમાં પરિવર્તન પામે છે. મેં આગળ કીધું ગુલાબી રંગ વિશે કે સૌભાગ્યનું પ્રતીક છે. એની શોભા બધા રંગોથી ખૂબ ન્યારી છે. ગુલાબી રંગને પૂરા સંસારમાં એક પ્રેમનું પ્રતીક, એક પ્યારનું પ્રતીક માનવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે ખીલેલું ગુલાબ જોઈએ તો આપણે કેટલા બધા આપણા મનને આનંદ મળે છે. અને એ ખીલેલા ગુલાબની જેમ એ રંગ છે ને બધાને આકર્ષિત કરે છે, ગુલાબી રંગ. અને હલકો ગુલાબી રંગ આંખોને શીતળતા આપે રંગ. એ ગુલાબી રંગ પ્રેમ, દયા અને નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. એ નારીઓનો, સ્ત્રીઓનો રંગ છે, એટલે એને સ્ત્રી રંગ પણ કહેવામાં આવે છે. જાજે ભાગે છોકરીઓ, આપણે બેનો ગુલાબી રંગને વધુ પસંદ કરતા હોઈએ છીએ. એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ એ સંબંધ, સહાનુભૂતિ, બચપણ, સ્નેહ, માસુમિયત એવા ચંચળતા સાથે એને જોડવામાં આવે છે. દેવી દેવતાઓને તમે જુઓ તો આપણે તરત જ માં લક્ષ્મીનું સ્વરૂપ આપણી નજર સમક્ષ આવી જાય. તમે ભાવ કરો, ધ્યાન કરો તો. અને એ માં લક્ષ્મીના હાથમાં તમે જે કમળ જુઓ છો એ પિંક અને ડાર્ક પિંક એટલે કે લાલ રંગનું તમે દેખાય છે. તો આધ્યાત્મિકતાના ગુણ, એ માં લક્ષ્મીને આપણે જોઈએ છીએ ત્યારે આપણામાં કેટલું બધી ખુશી, કેટલા બધા આધ્યાત્મિકતા ગુણ, જે સુખ, વૈભવ, શાંતિ આપે છે, એ સીધો આપણા મન ઉપર એનો પ્રભાવ પડે છે. અને એ પ્રભાવ તમારા ગર્ભસ્થ શિશુ પણ પડે છે. એ પ્યાર, કરુણતા, કોમળતા, શાંતિ, શકૂન જેવા ગુણો પણ વિકસિત થાય છે. અને લગભગ છોકરીઓનો આ પ્રિય રંગ છે. સ્ત્રીઓને આ રંગના કપડા વધારે ગમે છે, એટલે એને સ્ત્રી રંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કેસરી રંગ. હવે કેસરી રંગ નું આપણે સ્મરણ કરીએ તો તરત જ આપણે સૂર્યાસ્ત, સંધ્યા અને અગ્નિનો જે રંગ છે, જે બલિદાન, પ્રકાશ અને મોક્ષની પ્રાપ્તિનું જે પ્રતીક છે, એ આપણે યાદ આવી જાય છે. કેસરી સૌર્યતાની નિશાની. તમારામાં શૌર્ય, તમારા બાળકને જો તમે શૌર્યવાન બનાવવું હોય તો કેસરી રંગના કપડા ખાસ પહેરો. જે તપસ્વીઓ પહેરે છે, જે સાધુ સંતો પહેરે છે. અને એ જોઈને આપણે એવો ભાવ ઉત્પન્ન થાય છે, લાગણીનો, પ્રેમનો, આધ્યાત્મિકતા તરફ, ધર્મ તરફ આપણું મન તરત જ ચાલુ જાય છે. કે એ ધર્મ પ્રતિ જે આપણે આગળ વધારે છે, આધ્યાત્મિકતા તરફ જે ભક્તિના માર્ગમાં આપણે આગળ વધારે છે, એ કયો રંગ છે? કેસરી રંગ છે. અને કેસરી રંગને આપણે યાદ કરીએ એટલે તરત જ આપણો રાષ્ટ્રધ્વજ આવે. અને સૌથી ઉપરનો રંગ એટલે કેસરી રંગ રાષ્ટ્રધ્વજમાં દેશ શક્તિ અને સાહસને દર્શાવે છે. કેસરી રંગ દેશભક્તિ વધારે છે. આગળ કહ્યું એમ અગ્નિનું પ્રતીક છે કેસરી રંગ. અને હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં આ રંગનો ઉપયોગ થાય છે. અને અગ્નિ જ્યારે આપણે પ્રજ્વલિત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ તમને કેવો રંગ જોવા મળે? કેસરી રંગ. અને કેસરી જોતા આપણે કેસર એટલે કે સિંહ, શેરની પણ યાદ આવે. અને તમારામાં ગર્ભમાં રહેલું બાળક પણ શેર સમાન બને તો ભાવ ગર્ભવતી બહેનોએ આ રંગ દ્વારા એના ગર્ભસ્થ શિશુ સુધી પહોંચાડવાનું છે. કેસરી રંગ આપણે જોયો. હવે આભૂષણો, તો આમાં આભૂષણો તાંબાના આવે છે. તાંબાના આભૂષણો, તાંબુ કેટલું ઉપયોગી છે આપણે બધાને ખબર છે. ખાસ કરીને ગર્ભવતી બહેનોએ તાંબાના આભૂષણો ખાસ પહેરવા જોઈએ. બધાનું અધ્યયન છે, સમર્થન છે
કે તાંબાના આભૂષણો પહેરવાથી સાંધાના જે દુખાવા છે, વાની જેને તકલીફ છે, એમાં એને બહુ ઉપયોગી છે. એ રોગને એ દૂર કરે છે. એનો મુખ્ય ગુણ, તાંબાનો મુખ્ય ગુણ શું છે ખબર છે? રૂમેટાઇડ એટલે કે ગઠિયાના જે લક્ષણો છે, એના જે દુખાવા છે, એમાંથી એની સામે લડવામાં મદદરૂપ તાંબુ થાય છે. એટલે આપણે જોડોના જે દર્દ છે, સાંધાના જે દુખાવા છે, એમાં ખૂબ ફાયદાકારક છે. સાથે સાથે હૃદયને પણ લગતી બીમારીઓ જે છે એ પણ ફાયદાકારક છે. આપણા સ્વાસ્થ્ય સંબંધી જે કંઈ પણ સમસ્યાઓ છે એનો ઉકેલ આપણા બહેનોના દાગીનાના ડબ્બામાં, ઘરેણાના ડબ્બામાં જ હોય છે, પણ આપને દેખાતા નથી. એમાં છુપાયેલા છે દરેક રોગનો ઈલાજ. ચાંદી, તાંબુ ના દાગીના જ્યારે તમે પહેરો છો, ખાસ કરીને આપણે કહેવામાં આવે છે કે તાંબાના કંગન પહેરો છો ત્યારે એનો ખૂબ લાભ પ્રાપ્ત થાય છે. આપણામાં જ્યારે તાંબાની, ગર્ભવતી બહેનોને જ્યારે તાંબો પોતાના શરીરમાં ઓછું એટલે કે કમી દેખાય, એટલે તો આપણે ગર્ભવતી બહેનોને ખાસ કહીએ કે રણના કોઠે તાંબામાં જે લોટામાં ભરેલ પાણી હોય એ તમે પીઓ તો એના દ્વારા તમે એ તાંબાની કમીને પૂરી કરી શકો છો. 900 માઇક્રોગ્રામ થી વધારે ગર્ભવતી બહેનોને તાંબાની જરૂરત હોય છે. જ્યારે ગર્ભવતી બહેનો એ દાગીના પહેરે છે ત્યારે એના શરીરને એ દાગીના ચીપકે છે. એટલે શરીરના આ નાના નાના જે કણો છે, તાંબાના જે નાના નાના કણો છે, એ ત્વચા દ્વારા એને શોષે છે, એને અવશોષિત કરે છે, અને તાંબાના દાગીના દ્વારા એ તાંબાને મેળવી શકે છે. એટલે તો ખાસ કહેવાય છે કે કોઈ પણ દાગીના તમે પહેરો તો તમારા શરીરને આમ સ્પર્શ કરતા હોય, તમારી ત્વચાને સ્પર્શ કરતા હોય એ રીતે જો તમે પહેરો તો એનો પૂરેપૂરો લાભ તમને મળે છે. ન્યુયોર્કના ટાઈમ્સમાં બતાવવામાં આવ્યું છે 2013માં કે તાંબાના કંગન પહેરવાથી એનો ખૂબ ફાયદો થાય છે, અને એ ફાયદો તમે તમારા ગર્ભસ્થ શિશુ સુધી પણ પહોંચાડી શકો છો. આ થઈ તાંબાના દાગીનાની વાત. અને ત્યારબાદ આવે છે ત્રીજો મહિનો. ગર્ભવતી બહેનોને જ્યારે ત્રીજો મહિનો ચાલતો હોય, 2 માસ પછી તૃતીય માસ જ્યારે બેસે છે, ત્યારે ખાસ આ માસમાં ગર્ભમાં રહેલા બાળકના, ગર્ભસ્થ શિશુના 2 હાથ, 2 પગ, માથું, એ 5 અંગો એક સાથે બનતા હોય છે. અને નાક, કાન, જીભ, કપાળ એનું પણ સર્જન સાથે થતું હોય છે. એટલે આ માસમાં નવસર્જનની પ્રક્રિયા થતી હોય છે. તો એ પ્રક્રિયાને વેગ આપવા માટે પીળા રંગના વસ્ત્રો ગર્ભવતી બહેનોએ પહેરવા જોઈએ. અને પીળા રંગના દાગીના, એટલે કે કયા દાગીના આવશે પીળા રંગના? તો કે સોનાના દાગીના ખાસ પહેરવા જોઈએ. એનું ખૂબ મહત્વ છે આ મહિનામાં. તો હવે આપણે જોઈએ પીળા રંગનું મહત્વ. પીળો રંગ આપણે યાદ કરીએ એટલે આપણા ગાયત્રી પરિવારનો, જે આપણા પરમ પૂજ્ય ગુરુદેવે આપને સૂર્યના પ્રકાશનો રંગ આપને આપી દીધો છે, એ આપને યાદ આવી જાય. ખૂબ મહત્વ છે, એટલે તો ગુરુદેવે આપને એ રંગ આપ્યો છે. તો એ પીળો રંગ એ સૂર્યના પ્રકાશનો રંગ છે. વૈજ્ઞાનિકોને મતે પીળો રંગ એ સફેદ કણ અને લાલ કણોને વિકસિત કરે છે, હેમોગ્લોબિન વધારે છે, રક્ત સંચાર વધારે છે. સૂર્યના કિરણો દ્વારા ગર્ભવતી બહેનોએ ખાસ, મારા ગર્ભવતી બહેનોને ખાસ વિનંતી છે જે આમાં જોડાયેલા હોય, કે રોજ સૂર્યનો પ્રકાશ તમારા દ્વારા એ પીળા રંગનો પ્રકાશ તમારા ગર્ભસ્થ શિશુ સુધી તમે પહોંચાડો.
જ્યારે તારા ગર્ભવતી બહેનો સૂર્યના કોમળ કિરણોમાં બેસે છે, બધાને જો કે ફાયદો છે, પણ ગર્ભવતી બહેનોએ ખાસ એક દિવસ પણ સૂર્યપ્રકાશ વિના આપણે વંચિત ના રહેવા જોઈએ. ગર્ભવતી બહેનો જ્યારે સૂર્યના કોમળ કિરણોમાં બેસે છે ત્યારે એમાં એના ગર્ભમાં રહેલું બાળક હષ્ટપુષ્ટ બને છે, સ્વસ્થ બને છે. કહેવાય છે કે સ્વાસ્થ્યનો ધોધ એટલે સૂર્યનો પ્રકાશ. ડોક્ટર સોલેએ કીધું છે કે સૂર્યમાં જેટલી રોગ નિવારણની શક્તિ છે એટલી શક્તિ સંસારની કોઈ વસ્તુમાં નથી, અને આપને સાવ મફત છે, કોઈ પૈસો એમાં આપવાનો નથી, છતાં આપણે એને પૂરેપૂરો ઉપયોગ આપણે કરી શકતા નથી. જ્યારે તમે સૂર્યપ્રકાશમાં બેસો છો ને બેનો, ત્યારે જે સૂર્યની શક્તિ છે ને, જે સૂર્યની તેજસ્વીતા છે ને, એના કિરણોના માધ્યમથી તમે તમારા ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચાડી શકો છો. એને પ્રાણવાન તમે બનાવી શકો છો, એને તેજસ્વી બનાવી શકો છો, એને દિવ્યતા અપાવી શકો છો. સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના દ્વારા, ધ્યાન દ્વારા એ જે ગુણ છે તમારા ગર્ભમાં રહેલા બાળક સુધી તમે પહોંચાડી શકો છો, અને તમને પણ એનો ફાયદો ખૂબ થાય છે. જ્યારે તમારે ડિલિવરી, જ્યારે તમારી પ્રસૂતિ થાય છે ત્યારે તમને ખબર પણ નથી પડતી. જો રોજ તમે સૂર્યની સામે બેસી એનું ધ્યાન ધરો તો તમને ખ્યાલ પણ નથી આવતો કે ક્યારે તમારા બાળકે તમને સમય પૂરો થયો અને જન્મ. ઘણા બધા બહેનો ડરતા હોય કે અમારું શું થશે, શું થશે. તો કોઈ ડરવાની જરૂર નથી. જે અહીંથી તમને માર્ગદર્શન ગાયત્રી પરિવાર દ્વારા શાંતિકુંજ ગુરુદેવ માતાજીના સાનિધ્યમાં આજે ડોક્ટર સાહેબ અને દીદી દ્વારા જે આપને મળે છે, પૂરેપૂરો એનો તમે લાભ ઉઠાવો, ત્યારે તમને ખ્યાલ પણ નહીં આવે કે મારો તેજસ્વી બાળક એક ઉચ્ચ આત્મા મારે ત્યાં જન્મ લઈ ચૂકી છે. તો પીળો રંગ છે એ થાકને દૂર કરે છે. સવારે કોમળ કિરણોમાં તમે જ્યારે બેસો છો અને ચારેય બાજુ તમે પ્રકૃતિનું દર્શન કરો છો ત્યારે તમારું મન પ્રફુલ્લિત બની જાય છે, આનંદ અનુભવે છે. તમે આનંદિત હો તો તમારા ગર્ભમાં રહેલું બાળક પણ ખૂબ ખુશ હોય છે. અને આ વસ્ત્રોને પિત્તાંબર પણ કહે છે. આપણે ભગવાનના વાઘાને પિત્તાંબર કહીએ છીએ ને, પીળા રંગના જ લગભગ હોય છે. અને હિન્દુ ધર્મમાં એનું ખૂબ મહત્વ છે. પીળા રંગના વસ્ત્રોને પહેરવાથી ગુરુ ગ્રહ છે એ પ્રબળ બને છે. અને ગુરુ એવો ગ્રહ છે કે જે ભાગ્યને પણ બદલાવી શકે છે. અને જે કાર્ય તમે કરતા હો એમાં એ સફળતા અપાવે છે. આપણે બધાને અનુભૂતિ છે કે ગુરુ સાથે જોડાવાથી કેટલો ફાયદો થાય છે. પછી જ્યારે તમારામાં અસફળતા, જ્યારે તમને કોઈ કાર્યમાં અસફળતા મળતી હોય, નિરાશા ઉત્પન્ન થતી હોય, ચારે બાજુથી તમે નિરાશાથી ઘેરાયેલા હો, ત્યારે આ પીળો રંગ છે એ તમને આધ્યાત્મિકતા તરફ આગળ વધારે છે અને નિરાશાના જે ઘોર અંધકાર છે એમાંથી તમને બહાર લાવે છે. બહાર લાવવામાં એ મદદરૂપ થાય છે. કોઈ પણ માંગલિક કાર્યોમાં પણ પીળા રંગનો ઉપયોગ થાય છે. આપણને ખબર છે, લગ્ન પ્રસંગે હલ્દી રસમ આપણે હોય છે, જે આપણે હલ્દી રસમ કરીએ છીએ એનું મહત્વ શાસ્ત્રોમાં. એટલે તો આ બધું આપણે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ બધું આપણે એક એક પ્રસંગમાં એને લઈ લીધું છે. આપણે રસોડામાં જઈએ તો હળદર છે, હળદર પણ પીળા રંગની. હળદરનો કેટલો ફાયદો છે, એન્ટીબાયોટિક નું કામ કરે છે હળદર. આપણે બધાને ખબર છે કયા કયા રોગમાં એનો ઉપયોગ છે એ પણ આપને ખબર છે. તો એ પીળો રંગ શુભ માનવામાં આવે છે અને ગુરુ જેવા ગ્રહને પ્રતિનિધિત્વ કરે છે અને રોશનીને પણ દર્શાવે છે, પ્રકાશમય બનાવે છે. આવી રીતે પીળો રંગ છે એ ખૂબ લાભદાયક છે, ખૂબ પ્રભાવ આપે છે. અને એના સતત સંપર્કમાં તમે જ્યારે રહ્યો છો ત્યારે રક્તકણો વધવા લાગે છે. અને એ જે રક્તકણોની તમારા બાળક ગર્ભમાં રહેલા બાળકના પણ એ રક્તકણો, એ શ્વેતકણો અત્યારે બનતા હોય છે, એની એ જે પ્રક્રિયા છે એ ઝડપથી થાય છે. પછી
અમુક રોગ છે કે જે સોજો છે, ટોન્સિલ છે, તાવ છે, નાડીશૂળ, અપચો, ઉલટી, અનિદ્રા, ખાંસી એ વગેરે રોગોને નષ્ટ કરે છે. ત્યારબાદ પીળો રંગ, મેં આગળ કીધું ને કે પરમ પૂજ્ય ગુરુદેવે આપને બધાને પીળો રંગ આપી દીધો છે. મારું જ હું તમને દ્રષ્ટાંત આપું તો પેલા મને બ્લેક કલર બહુ ગમતો હતો. ક્યાંય પણ હું જાઉં તો મારી નજર બ્લેક કલર ઉપર પડે એટલે મને એ લઈ લેવાનું મન થાય. પણ જ્યારથી હું આ ગાયત્રી પરિવાર સાથે જોડાણી અને પીળા રંગના જ્યારથી હું વસ્ત્ર પહેરવા માંડી, હવે મને કાળો રંગ બિલકુલ ગમતો નથી. હું મારું પોતાનું તમને ઉદાહરણ આપું છું કે પીળા રંગનો કેટલો પ્રભાવ છે, એ તમારા ગર્ભસ્થ શિશુ ઉપર કેટલો પ્રભાવ પાડે છે, એ તમને આધ્યાત્મિકતા તરફ આગળ વધારે છે. સૂર્ય જેવું તેજસ્વી તમારા બાળકને બનાવે છે પીળો રંગ. તો ખાસ ગર્ભવતી બહેનો તમારા બાળક સુધી એ પીળા રંગના વસ્ત્રો ધારણ કરી, પીળા રંગનું દર્શન કરી, દરેક જગ્યાએ જ્યાં જ્યાં તમને પીળો રંગ દેખાય છે ત્યાં સૂર્યના પ્રકાશમાં દરેક જગ્યાએ તમે જ્યારે પીળા રંગનું દર્શન કરો છો ત્યારે તમારામાં ઉત્સાહ જાગે છે, નિરાશા દૂર થાય છે, ખૂબ ઉપયોગી છે. પીળો રંગ છે સૂર્યપ્રકાશમાં આમ તમે જુઓ તો બધા રંગોની તમને ઝાંખી થાય, બધા રંગ તમને એમાં દેખાય છે. સૂર્યપ્રકાશમાં બેસો તો અનેક બીમારીઓ આપણાથી દૂર જાય છે, બધી બીમારીઓને નષ્ટ કરે છે અને સૂર્ય ચિકિત્સા દ્વારા ઘણા રોગો નષ્ટ થાય છે. અને ગર્ભવતી બહેનો જ્યારે સૂર્યપ્રકાશમાં, મેં આગળ કીધું ને કે ધ્યાનમાં બેસે છે ત્યારે એની અનુકૂળતા મુજબ પ્રાણાયામ કરે અને એની સાથે ગાયત્રી મંત્ર જાપ કરે. કારણ કે સૂર્યનો મંત્ર કયો છે? ગાયત્રી મંત્ર છે. જ્યારે એ મંત્રનો જાપ તમે કરો છો ત્યારે મંત્ર દ્વારા તમે પીળા પ્રકાશને તમારા ગર્ભસ્થ શિશુ સુધી પહોંચાડી શકો છો. એ પ્રાણ શક્તિને તમારે ગર્ભસ્થ શિશુને પ્રાણ શક્તિથી ભરપૂર તમે બનાવી શકો છો. રોજ રોજ આવી રીતે ભાવ કરી સૂર્યની શક્તિ, એની દિવ્યતા, એની તેજસ્વીતા એ કિરણોના મારફત તમે બાળક સુધી પહોંચાડી શકો છો અને દરેક લાભ તમે તમારા બાળકને અપાવી શકો છો. ગર્ભસ્થ શિશુને ખુશી, પ્રસન્નતા અને ઉર્જાવાન બનાવવું હોય, એ ગુણો એને પહોંચાડવા હોય, એનામાં ઉમ્મીદ અને એવા ગુણો જો એને તમારે પહોંચાડવા હોય તો પીળા રંગની વસ્તુઓ ઘણી વખત વિચાર પ્રક્રિયાઓને પણ ફેરવી નાખે છે. તમારા બેડરૂમમાં તમારી બેડશીટ છે, તમારા ફ્લાવર પોટ છે, એમાં સરસ મજાના પીળા રંગોના ફૂલો તમે રાખો, બેડશીટનો કલર પીળો રાખો, તો એ જે તમારી વિચારવાની જે પ્રક્રિયા છે એને પણ એ સક્રિય બનાવે છે અને વિચારો સારા નવા વિચારોને ઉત્પન્ન કરે છે. પીળો રંગ અને સહાયક બને છે વિચાર શક્તિને સક્રિય બનાવવા માટે. તમારા આસપાસના વાતાવરણને ધ્યાને લઈ અને આપણે જોઈએ તો ઘણી વખત સનલાઇટ અને સ્ટોપ જેવી જે ચેતવણીના ઉપયોગમાં પણ પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં દાગીના, સોનાના દાગીના, આપણે રંગના વસ્ત્રો વિશે જોઈ લીધું, રંગનું મહત્વ જોયું. હવે પીળા રંગના દાગીના, તો આપણે બધા ને ખબર છે કે પીળા રંગના એટલે દાગીના એટલે સોનાના આભૂષણો કેવા આપણે ગમે છે, સૌંદર્ય વધારે છે, ચમક પ્રદાન કરે છે. જ્યારે સોનાના દાગીના તમે પહેરો છો ને ત્યારે એ જે શરીર ઉપર તમે જે અંગ ઉપર શરીરના જે જુદા જુદા હિસ્સા ઉપર તમે દાગીના પહેરો છો ત્યારે ઓક્સિજનનો ફ્લો થાય છે. ઓક્સિજનનો ફ્લો થવાથી એ સોનાના દાગીના એટલે ઓક્સિજનની જે પ્રક્રિયા છે એ વહે છે બધી બાજુ, અને એ દાગીના બધાથી વધારો ફાયદો ત્યાં આપે છે કે તમે જે હિસ્સા ઉપર, શરીરના જે હિસ્સા ઉપર તમે એને પહેર્યા છે એ તમારી બોડીને રિલેક્સ કરે છે. અને જ્યાં જ્યાં તમે આપણે પહેરીએ છીએ, ગળામાં પહેરીએ છીએ, કાનમાં પહેરીએ છીએ, નાકમાં, હાથમાં, જ્યારે સોનાના દાગીના પહેરીએ છીએ ત્યારે આપણે આમ રિલેક્સ બહુ આપણે હોઈએ અને એકદમ આપણે અંદરથી આનંદ આપણે પ્રાપ્ત થાય છે, આપણું મન ખુશ થાય છે, શરીરને આરામ મળે છે. અને એ આ સોનાના દાગીનાના જે આભૂષણો છે એનો જાદુ છે કે ઘણી વખત એ બીમારીઓને પણ
દૂર કરે છે. આપણે અમુક રોગોમાં સોનાની ભસ્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધાને ખબર છે આયુર્વેદમાં સોનાના દાગીના સાથે જ્યારે સોનાની ભસ્મ અમુક અમુક રોગમાં એનો ઉપયોગ કરી રોગનું નિવારણ કરવામાં આવે છે. અને જ્યારે શરીરને લપેટીને આપણે પહેરીએ છીએ ત્યારે ઔષધીય લાભ આપણા શરીરને મળે છે. બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે અને માથાનો દુખાવો છે એ દૂર થાય છે. ઓક્સિજન ઝડપથી વહે છે અને રોગ પ્રતિકાર શક્તિ વધે છે સોનાના દાગીના પહેરવાથી. આજકાલ આપણે જોઈએ તો બેનો ફેશનમાં દાગીનાને આપણા કપડાની ઉપર પહેરતી હોય છે. હકીકતમાં એની સાચી રીત આપણા ત્વચાને ટચ થાય એ રીતે આપણે સોનાના દાગીનાને પહેરવા જોઈએ કે જેથી આપણે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકીએ. સોનું આપણા શરીરમાં જો આપણે પહોંચાડવું હોય તો પાણીમાં નાખીને પણ આપણે રોજ તમારી પાણીની બોટલ હોય એમાં તમે થોડુંક સોનાનું કોઈ પણ વસ્તુ તમે નાખી દો તો અને એ પાણી તમે જ્યારે પીવો છો ત્યારે એ ખૂબ લાભ આપે છે. અને પાણીમાં નાખીને પણ અમુક માત્રામાં તમે સોનાને તમારા શરીરના અવયવ સુધી તમે પહોંચાડી શકો છો. અમારે એક દિશાબેન કરીને બેન હતા, ગર્ભવતી જામનગરમાં જ, અને પોતે જ્યારે એને ગર્ભ રહ્યો ત્યારથી યજ્ઞમાં આવતા હતા રોજને માટે, અને એની સાથે પાણીની બોટલ હોય જ અને એમાં સોનાનો કટકો નાખેલો હોય, બીજું એકય પાણી ના પીએ. પૂરેપૂરા 9 મહિના એને સોનાનું પાણી જ પીધું હતું અને એનો ખૂબ એને લાભ થયો હતો. અત્યારે આપણે એ વાત કરવાનો સમય નથી. હું તો જસ્ટ તમને એક દ્રષ્ટાંત આપું છું કે આપણા બોડીના દરેક અવયવ સુધી જો એને પહોંચાડવું હોય તો પાણીમાં નાખીને તમે એ જળને પી શકો છો. ત્યારબાદ એની ભસ્મ મેં આગળ કીધું કે આયુર્વેદમાં એની ભસ્મનો પણ ઉપયોગ થાય છે. એ એકાગ્રતા, મનની એકાગ્રતાને વધારે છે અને મનને શાંત રાખે છે, આત્મવિશ્વાસ વધારે છે. આ બધા ગુણો તમારા બાળક સુધી પહોંચે એ માટે તમારે આ દાગીના અને પીળા કપડાનો આપણે ખાસ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આવે છે ચતુર્થ માસ એટલે કે ચોથો મહિનો. ચોથા મહિનામાં ગર્ભસ્થ શિશુની બધી ઇન્દ્રિયો કાર્યરત થાય છે, એટલે કે માથાનો વિકાસ ઝડપથી થાય છે, તેનો ચહેરો છે એ સ્પષ્ટ બને છે અને જે કોષો બનતા હોય એ પ્રક્રિયા ઝડપથી બને છે. એ પ્રક્રિયાને વેગ આપવા માટે, એની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે, એની શક્તિ વધારવા માટે પીળો, કેસરી અને લાલ રંગના કપડા પહેરવા જોઈએ, જે આપણે આગળ જોઈ ગયા. આગળ આપણે જોયું લાલ કપડા પહેરવાથી શું ફાયદો છે, કેસરી કપડા, પીળા કપડા આગળ જ આપણે જોયું. ચોથા મહિનામાં એ જ કપડા પહેરવાનું કહે છે. અને દાગીનામાં સોનાના દાગીના અને માણેક રત્ન પહેરવાનું કે છે. માણેકના રત્ન અને પોખરાજ એ પહેરી શકાય. હવે આ 3 કલરના આપણે વિશે જોઈએ. હું તમને આજે માણેક રત્ન શું ફાયદો આપે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કે માણેક એક રત્ન છે અને એને રત્નનો રાજા કહેવામાં આવે છે. ઇતિહાસ કહે છે કે આ રત્નને જે ધારણ કરે છે એ ધનવાન બને છે, શક્તિશાળી બને છે. અને જ્યોતિષો એમ કહે છે કે આ રત્નને જો અંગૂઠીમાં પહેરવામાં આવે તો ઘણા બધા ફાયદાઓ થાય છે. મનમાં જે ખરાબ વિચાર આવે છે એ આવતા અટકી જાય છે. આ રત્ન પહેરવાથી સફળતા, નેતૃત્વ નો રત્ન માણેક રત્નને માનવામાં આવે છે. ગર્ભસ્થ શિશુ માં નેતૃત્વના ગુણો આવે, આત્મવિશ્વાસ વધે એ માટે તમારે માણેકનું રત્ન ધારણ કરવું જોઈએ. વ્યક્તિને ભાગ્યનો જે પ્રભાર છે એ સંભાળવા માટે એ પ્રેરિત કરે છે, સકારાત્મક ઉર્જાને વધારે છે, કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ થાય છે. તેનો સંબંધ સૂર્યદેવની સાથે રહેલો છે અને ધારણ કરવાથી સૂર્યગ્રહ મજબૂત બને છે. અને માણક રત્નની જ્યારે વીંટી પહેરાય છે ત્યારે માન સન્માનમાં વધારો થાય છે. ગર્ભમાં રહેલા બાળકને સુરક્ષાતા મળે છે અને
ઉર્જા મળે છે. આ રત્નનો રંગ લાલ છે. માણેક રત્નનો રંગ કેવો છે? લાલ. હવે લાલ રંગનું આપણે આગળ બધું મહત્વ જોયું. મોહક રંગ છે અને આપણે લાલ રંગ જોઈએ એટલે આપણા રક્તને, આપણા બ્લડની આપણે યાદ આવે કે જે લોહીનો રંગ છે એ લાલ. એના વિશે આપણે ઘણું બધું જાણ્યું. હવે એ તમને શક્તિ, જુસ્સો, હિંમતનું પ્રતીક પણ માનવામાં આવે છે. અને જે વ્યક્તિ માણેકનું રત્ન ધારણ કરે છે એ સ્પષ્ટ વક્તા બને છે, વિશ્વાસુ બનાવે છે. જીવનમાં જે કંઈ પણ મુશ્કેલીઓ આવે છે, જે કંઈ પણ પડકારો આવે છે, નિર્ભયતાથી એનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે. આ રત્નની ઉર્જા સશક્તિકરણના સતત સ્ત્રોત તરીકે પણ માનવામાં આવે છે, જે પહેરનારની જન્મજાત ક્ષમતાઓનું સતત રિમાઇન્ડર કરે છે અને એની સેવા આપે છે, સંયમમાં રાખે છે અને પરિસ્થિતિઓનો સંપર્ક, સંયમની સાથે જે પરિસ્થિતિઓનો સંપર્ક છે એને પ્રોત્સાહિત કરે છે. સૂર્ય સાથે જોડાયેલો હોવાથી જીવની શક્તિ જે આપણી છે એને શક્તિશાળી બનાવે છે. જે તમારા ગર્ભ શિશુમાં જે જીવની શક્તિની જરૂરત છે એને પણ ત્યાં સુધી એને શક્તિશાળી બનાવવા માટે ખૂબ લાભદાયક છે અને એ જીવન શક્તિને નિયંત્રિત કરે છે. સ્વતંત્રતા, સંતુલનતા ભાવનાને ઉત્તેજિત કરે છે અને આંતરિક અગ્નિ પ્રજ્વલિત થાય છે. સંબંધોમાં સ્નેહ અને જે સંબંધો છે એને ગાઢ બનાવે છે. તમારી આજુબાજુ સકારાત્મક ઉર્જાથી ભરી દે છે અને એક સકારાત્મક ઉર્જાનું કવચ બનાવી દે છે. અને સૂર્યના મંત્ર મેં આગળ જ કીધું કે ગાયત્રી મંત્ર એ સૂર્ય મંત્રનો જાપ છે. એ માણક રત્ન જ્યારે તમે પહેરો છો ત્યારે એ મંત્રનો જાપ સતત કરવાથી એ તમારા ગર્ભમાં રહેલા બાળક સુધી એની સુરક્ષા પહોંચે છે. તો આપણે માણેક રત્ન વિશે જોયું. હવે આવે છે 5મો માસ. 5મા માસમાં ગર્ભ શિશુનો વિકાસ, મન અને મસ્તિષ્ક નો વિકાસ થાય છે. 5મા મહિનામાં જે ગર્ભમાં રહેલું બાળક છે એનું મન અને મસ્તિષ્ક બનતું હોય છે, એ અવયવનો વિકાસ થતો હોય છે. આ મહિનામાં સફેદ વસ્ત્રોને પહેરવાનું કીધું છે અને આભૂષણો મોતી, ચાંદી એના સફેદ રંગના પહેરવાના આભૂષણો કે જે છે ગર્ભવતી બહેનોને, કે જેથી એનો લાભ એના ગર્ભ શિશુ સુધી પહોંચાડી શકે. આપણે સફેદ દાગીના, જે ચાંદીના દાગીના વિશે, હીરાના દાગીના વિશે આપણે આગળ જોયું. હવે આવે છે મોતીના દાગીના. મોતીના દાગીનાનો શું પ્રભાવ છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું. કે ગર્ભ શિશુ છે એની ઉપર એની સફેદ મોતી, જો મોતી કેટલા બધા પ્રકારના હોય છે, ગોળ હોય, લંબગોળ હોય, ઘણા બધા પ્રકારના મોતી હોય. એમાં સફેદ મોતીનો આમાં 5મા મહિનામાં સફેદ મોતીના દાગીનાનું મહત્વ છે કે એને ચંદ્રમા સાથે જોડવામાં આવે છે. આ સફેદ રત્ન ધારણ કરવાથી મનની જે સ્થિતિ છે, મનને સ્થિર કરે છે. આપણું મન ક્યાંય સ્થિર હોતું નથી. જ્યારે આવા આભૂષણોને ધારણ કરો છો ત્યારે થોડીક એની અસર આપણા મન ઉપર પણ થાય છે. ચંદ્રમા સાથે જોડાયેલું રત્ન છે. ચંદ્ર મનનો કારક છે એટલે મન શાંત રહે છે. અત્યારે તમને આ સમયમાં ખૂબ ગુસ્સો આવતો હોય, ક્રોધ આવતો હોય, કારણ કે આ સમય તમારો એવો છે, તો ત્યારે ખાસ આવા આભૂષણો અને આવા કપડાં પહેરવાથી એની અસર તમારા ઉપર અને તમારા બાળક ઉપર પણ થાય છે. મનોબળની વૃદ્ધિ થાય છે, મન શાંત રહે છે. નકારાત્મક જે વિચારો તમને આવતા હોય એનાથી તમે દૂર રહો છો અને નકારાત્મક વિચારોને ખતમ કરે છે, આશાવાદી બનાવે છે. અને મોતીના આભૂષણો પહેરવાથી તમારામાં જે આશાઓ છે, જે આશાઓ હોય, આપણે ઘણી વખત નિરાશ થઈ જતા હોય આપણે, તો આશાવાદી બનાવે છે, શીતળતા આપે છે. અને પ્રાકૃતિક મોતી જે હોય છે એને પીસીને એની દવા પણ બનાવવામાં આવે છે, દવામાં પણ ઉપયોગ લેવામાં આવે છે પ્રાકૃતિક મોતીને. અને સૌંદર્યના ઉપચારમાં પણ સફેદ મોતીનો ઉપયોગ કરવામાં આવે છે. કેલ્શિયમ અને પ્રાકૃતિક ઇન્દ્રધનુષી જે ચમક છે, એ જે ચમકનો સ્ત્રોત છે, ઘણા બધા મોતી હોય છે એમાં ગોળ મોતી જેનાથી
ગર્ભવતી બહેનોને ગોળ મોતીનું રત્ન ખાસ ધારણ કરવાનું કે છે કે વિજ્ઞાનમાં એ મોતીને પોતાનું મહત્વ ગર્ભવતી બહેનોને લાંબા અને ગોળ એ બે મોતી ધારણ કરે ત્યારે ગર્ભ શિશુ છે એ બળવાન બને છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. મોતીની અંગૂઠી ધારણ કરવાથી ઘણા બધા લાભ થાય છે. ક્રોધને, ગુસ્સાને, અસ્થિર મન ઉપર તમે એનો કાબુ મેળવી શકો છો. ઉત્તમ સ્વાસ્થ્ય સાથે તમારા ગર્ભ શિશુને તમે જન્મ આપી શકો છો. એનું દિમાગ તેજ બને છે, મજબૂત બને છે અને ચંદ્રમાનો કારક હોવાથી કોઈ પણ સમસ્યા મનને લગતી હોય એ દૂર થાય છે, શાંત બને છે. તે પેલા સકારાત્મકતાના વિચારો આવે છે અને ગાયનેક પ્રોબ્લેમ કાંઈ હોય તો પણ એ દૂર થાય છે. તો હોર્મોન જે હોય એને પણ સંતુલિત કરે છે સફેદ મોતીના આભૂષણો. હવે આવે છે છઠ્ઠો માસ. છઠ્ઠા માસમાં ગર્ભ શિશુની ત્વચાનો પૂરેપૂરો વિકાસ થાય છે. તેની ઇન્દ્રિયો અને અંગો કામ કરવા લાગે છે. માથા ઉપરના વાળ આવવા લાગે છે, ભ્રમર અને પોપચાના વાળ પણ આવવા લાગે છે. ત્વચા ઉપરની જે રૂવાટી હોય એ પણ આવવા લાગે છે. આથી આ સમયે ભૂખરા રંગના એટલે કે ગ્રે કલરના કપડાં પહેરવાનું ખાસ મહત્વ છે. અને આભૂષણોમાં તો આભૂષણોમાં નીલમના આભૂષણો પહેરવાનું કીધું છે. ગ્રે કલરને એક તટસ્થ રંગ કીધો છે, જે કાળો અને સફેદ એની વચ્ચેનો જે રંગ છે એને આ ભૂખરો રંગ આપણે કહીએ છીએ. અને એ કલર અક્ષર ફેશન, ઇન્ટરિયર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇનમાં ખૂબ લોકપ્રિય છે આ રંગ. અને તમારું બાળક આ ક્ષેત્રમાં પણ આગળ વધે, આ ગ્રે કલર પહેરી, આ ભૂખરો કલર પહેરીને તમારે ભાવ કરવાનો છે કે મારા બાળક પણ આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને સંશોધન, સંતુલનનું પ્રતીક, પરિષ્કારનું પ્રતીક છે. બુદ્ધિ અને શક્તિ અને વિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય છે. સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ ઊંડી અસર કરે છે, તણાવને દૂર કરે છે અને મનને શાંત કરે છે. આંખો માટે પણ આ ખૂબ સારો રંગ છે. બ્લડ પ્રેશર અને હૃદયની ગતિને ઓછું કરે છે. ઘરની સજાવટમાં લગભગ આ કલરનો ઉપયોગ થાય છે. અને ઘરમાં જ્યારે આરામદાયક વેવ્સ આપણે ઉત્પન્ન કરવા હોય, રિલેક્સતા જ્યારે આપણે અનુભવતા હોય અને એમાં આ જે ગ્રે કલર છે એ ખૂબ ઉપયોગી છે અને ખુશ્બુના આનંદદાયક વાતાવરણ આ કલર બનાવી દે છે. તો ગ્રે કલરના કપડાં છઠ્ઠા મહિને ખુલતા અને સરસ મજાના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ આભૂષણોમાં નીલમના આભૂષણો. તો આ દાગીનાનો રંગ, આ રત્ન છે, નીલમ એ રત્ન છે, એનો રંગ નીલો છે, નીલો, જે મોર પંખમાં હોય. અને શનિદેવનો આ ખૂબ પ્રિય રંગ છે. શનિ ગ્રહ જે છે એનો આ પ્રિય રંગ છે. ઘણી વખત શનિની પનોતી નડતી હોય, આપણે કહેવાય જ્યોતિષો એમ કહે કે જ્યારે શનિની પનોતી હોય ત્યારે નીલમ રત્નને ધારણ કરવામાં આવે તો રાતોરાત ભાગ્ય બદલાઈ જાય છે. શનિના ગ્રહને મજબૂત કરે છે અને આ રત્ન ધારણ કરવાથી કહેવાય છે કે પ્રભાવશાળી તમારું બાળક બને છે. અને આ રત્ન મોંઘા પણ ખૂબ હોય છે. આ બધા જે રત્નની વાત કરું છું બહુ ખૂબ મોંઘા હોય છે. આ તો આયુર્વેદમાં અને આપણા શાસ્ત્રોમાં લખેલું છે એટલે મારે તમને અહીંયા કહેવું પડે, પણ પછી તમારે એ રત્ન લઈને પહેરવા એવું મારી દ્રષ્ટિએ એવું નથી કહેતી. પછી વળી તમે ઘરે જઈને તમારા ઘરનાઓને નહીં કહેતા કે આવા રત્ન અમને લઈ આવી દો ને મારે પહેરવા છે, બરાબર ને? તો આ જે રત્ન છે, નીલમના આભૂષણો છે, એની કિંમત મોંઘા હોય છે. અને ધારણ કરો છો ત્યારે આપને મોર પંખ યાદ આવી જાય છે. અને મોર પંખ સમાન આ રત્ન છે. એની ઉપર પ્રકાશ પાડો તો નીલમની ઝાંય દેખાય છે, નીલમની ઝાંખી ઉપસી આવે છે. અને એમ કહેવાય છે કે જે રંક હોય એને રાજા આ રત્ન ધારણ કરવાથી બની જાય છે. શનિનું મહત્વ જે આપણે શ્રમ અને શક્તિ સાથે જોડાયેલો છે, શનિ ગ્રહ, આળસુ લોકો માટે આ રત્ન બિલકુલ રાજ નથી આવતું. તો નીલમના રત્ન
જમ્મુ અને કાશ્મીરની ખાણોમાંથી મળી આવે છે. ગ્રે કલર અને નીલમના રત્ન 6થા મહિનામાં ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ આવે છે 7મો મહિનો. હવે આ માસમાં ગર્ભનો પૂરેપૂરો વિકાસ થઈ જાય છે. તેના પ્રત્યે અવયવો અંગોમાં વૃદ્ધિ થવા માંડે છે. શરીરનો ઘાટ ઘડાવા માંડે છે. શરીરનો ઘાટ બરાબર બંધાય છે. એનું માજા તંત્ર વિકસિત થાય છે અને શરીરનો ઘાટ બરાબર બંધાઈ જાય છે. આથી આ મહિનામાં લાલ રંગના કપડાં પહેરવા તથા સોનાના અને પન્નાના ઘરેણા પહેરવાનું કીધું છે. બધા અંગ અવયવો વિકસિત થતા હોય છે એટલે લાલ રંગનું 7મા મહિનામાં મહત્વ છે. દાગીનામાં આપણે જોઈ ગયા સોનાના અને લાલ રંગનું મહત્વ પણ આપણે આગળ જોઈ ગયા. હવે પન્નાના દાગીના એના વિશે થોડીક ચર્ચા કરીશું આપણે. તો પન્નાને પણ એક રત્ન તરીકે આપણે ઓળખીએ છીએ. ઘણા નામોથી હિન્દીમાં પન્ના કહેવાય છે આ રત્નને. અને બુધ ગ્રહ સાથે જોડાયેલું છે. બુધ ગ્રહ નું માનવામાં આવે છે કે જેનો રંગ કેવો હોય છે? લીલો હોય છે. બુધ ગ્રહ છે વાણી, વ્યાપાર માં ખૂબ મહત્વનું કામ કરે છે. અને પન્ના ખૂબ જ પ્રભાવશાળી રત્ન છે. બ્લડ પ્રેશરને ઠીક કરે છે. નસોમાં તાકાત આપે છે. જે તમારા બાળકની નસનાળીઓ બનતી હોય છે એમાં ખૂબ તાકાત ભરી દે છે. એ પહેરવાથી બુદ્ધિ ઠીક થાય છે એટલે કે બુદ્ધિશાળી, તમારું બાળક બુદ્ધિશાળી બને છે. માનસિક સ્થિતિ સારી રહે છે. વૃદ્ધ ગ્રહનું એ પ્રતિનિધિત્વ કરે છે પન્નાનો રત્ન. અને બધી મુશ્કેલીઓમાંથી એ આપને શું કરે છે? બહાર લઈ આવે છે. જ્યારે આ રત્ન પહેરે છે વ્યક્તિ, તમે લોકો જ્યારે પહેરો છો ત્યારે તમારા ગર્ભમાં રહેલી બાળક સમજદાર અને બુદ્ધિશાળી બને છે. અને એની ઉપર ખૂબ ઊંડી અસર થાય છે આ રત્નની. કોઈ પણ ફેસલો લેવો હોય તો એ જલ્દબાજીમાં નથી લેતો. સોચી સમજીને વિચારીને કોઈ પણ ફેસલો લે છે. એટલે બુધ છે એ વિચાર શક્તિ પણ ખૂબ મહત્વ છે વિચાર શક્તિમાં પણ. અને એનો પ્રભાવ, એની અસર તમારા ગર્ભ શિશુમાં વાણી ઉપર, બુદ્ધિ ઉપર પડે છે. એ ભાવ તમારે કરવાનો છે. તમારું બાળક પણ સરસ મજાનું કોઈ ભાષણ કરે છે, પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે, એવો ભાવ તમારે કરી આત્મવિશ્વાસ તમારે જગાડવાનું છે. શારીરિક સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ લાભકારી છે. પેટ, હૃદય અને માથાને લગતી જે કંઈ પણ બીમારીઓ છે એમાં રાહત મળે છે. ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી છે, ફાયદાકારક છે ત્વચા માટે. આ રત્નને આપણે નામ સાંભળ્યું છે મહારાણી એલિઝાબેથ. એ એના પોતાના સોનાના દાગીનામાં આ પન્નાના રત્નને ધારણ કરતા અને એ નામ અને શોહરત એને ખૂબ મળી છે. આપણે બધાને ખબર પન્નાનો રંગ લીલો છે એટલે લીલા રંગના કોઈ પણ વસ્તુ સાથે તમે દર્શન કરો, લીલા શાકભાજી છે, કઠોળમાં મગ, જો આપણે જો બને તો લગભગ બુધવારે આપણે મગ ખાતા હોઈએ છીએ કારણ કે એ લીલા રંગનું પ્રતિનિધિત્વ કરે છે. ફળો જુઓ તમે લીલા રંગના, તમે ડગલે ને પગલે બધા રંગો, કારણ કે આ દુનિયા ઈશ્વરે જે સૃષ્ટિ બનાવી છે એ રંગીન છે. દરેક જગ્યાએ તમને અલગ અલગ રંગ જોવા મળશે. આપણે કહીએ છીએ કે મગ છે એ માંદા માણસને પણ બેઠું કરે છે. તો તમારે મગનો ખાસ ઉપયોગ કરવો અને ભરપૂર એનો ઉપયોગ કરવો. લીલા શાકભાજીનો પણ ઉપયોગ કરો. અત્યારે જો ચોમાસાના દિવસો છે તો ચારેય બાજુ કેવી હરિયાળી છવાઈ ગઈ છે અને એ જોઈને આપણું મન કેટલું પ્રફુલ્લિત બને છે, આપણા મનને આનંદ આપે છે. તમે ખુશ એટલે તમારા ઘરમાં આવેલું બાળક પણ ખુશ. એ બધા ગુણો તમે એના સુધી તમે પહોંચાડી શકો છો. તો આ દરેક વસ્તુઓ જે આ રંગ સાથે જોડાયેલી છે એનું રોજ તમારે દર્શન કરવું જોઈએ અને એના ફાયદાઓ તમને ચોક્કસ મળે છે. ત્યારબાદ આવે છે 8મો મહિનો. હવે આ મહિનો, 8મા મહિનામાં ગર્ભ શિશુનો આકાર બરાબર તૈયાર થઈ ગયો હોય છે. માંસપેશીઓ મજબૂત બને છે, એમનું વજન વધે છે. આથી આ મહિનામાં કોઈ પણ રંગના એટલે કે કાળા કલર સિવાય કોઈ પણ રંગના તમે કપડા પહેરી શકો છો અને સોના
સોનાના આભૂષણો પણ પહેરી શકો છો. ખુલતા અને સુતરાઉ કપડા પહેરવા જોઈએ. લાલ, લીલા, વાદળી, કેસરી, સફેદ, આપણે ઘણા રંગો આગળ જોયા. એ કોઈ પણ કલરના, આમાં કોઈ એક કલરનું મહત્વ નથી, પણ બધા રંગના કપડા તમે આ માસમાં પહેરી શકો છો. એનું ખૂબ મહત્વ છે. અહીંયા આપણે આગળ જોયું. તો હવે આ લાભ, આ મહત્વ, જ્યારે બાળકનું વજન વધતું હોય અને વિકાસ એનો બધી રીતે થતો હોય, એટલે બને ત્યાં સુધી ગર્ભવતી બહેનોએ ખુલ્લા કપડા પહેરવા, કે જેથી તમે ફિટ કપડા પહેરો છો ને ત્યારે તમારા અંગો પર એ દબાવ આવે છે, અને જે અંગો પર દબાવ આવે છે ત્યારે એની ઉપર ખૂબ ખરાબ અસર થાય છે. એટલે ગર્ભવતી બહેનોએ ખાસ બધી બાજુથી ખુલ્લા કપડા હોય એવા તમે પહેરો, તો અંદર તમારા જે ગર્ભમાં રહેલું બાળક છે ગૂંગણામણ અનુભવતું નથી. અમે ઘણી વખત બહેનોને કહીએ કે સૌ ફિટ કપડા પહેરીને ગર્ભ સંસ્કાર કરવા આવતા હોય, અથવા તો ગર્ભ શિબિરમાં આવતા હોય, ત્યારે અમે ખાસ કહીએ કે જે આ લેગીસ જેવા જે ફિટ કપડા પહેરતા હોય, ત્યારે ગર્ભ ઉપર જે દબાવ આવે છે ત્યારે ગર્ભમાં રહેલું બાળક છે એને ગૂંગણામણ થાય છે. એટલે ખાસ ખુલ્લા કપડા મહિનામાં ખાસ પહેરવાના, અને ચાંદીના અને સોનાના જે દાગીના પહેરો છો, કહેવાય છે કે ચાંદીના દાગીના કમરથી નીચે અને સોનાના દાગીના ચાંદીના દાગીના કમરથી ઉપર અને સોનાના દાગીના કમરથી નીચેના ભાગમાં પહેરવામાં આવે છે. અને પહેરો અને એ તમારા શરીરને ચીપકે એ રીતે તમે સોનાના દાગીના કમરથી ઉપર પહેરો. ત્યારબાદ આવે છે હવે 9મો મહિનો. 9મા માસમાં ગર્ભસ્થ શિશુની હલચલ વધી ગઈ હોય છે, પૂરેપૂરી એની તૈયારી થઈ ગઈ હોય છે જન્મ લેવાની. આ સૃષ્ટિ ઉપર આવવા માટે થનગનતું હોય છે, આ સૃષ્ટિને નિહાળવા માટે. તો જ્યારે 9મું માસ બેસે છે ત્યારે એની પોઝિશન છે, એની જે સ્થિતિ છે એ બદલે છે. બાળક ગર્ભમાં પોતાની પોઝિશનને, પોતાની સ્થિતિને બદલે છે. એનું માથું નીચે જાય છે, એનું માથું નીચે અને પગ ઉપર આવે છે. આ રીતે ગર્ભમાં ગોઠવાઈ જાય છે. એટલે ખાસ બહેનોએ ખુલતા, ઢીલા અને સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. મોતીના અને ચાંદીના દાગીના પહેરવા જોઈએ, જે આગળ આપણે બધા જોઈ ગયા કે એનું મહત્વ. આગળ ચાંદીના દાગીના, મોતીના દાગીના કપડા વિશે પણ આપણે આગળ ખૂબ ચર્ચા કરી. તો આ મહિનામાં ખાસ બહેનો સાવચેતી રાખે, ફિટ કપડા ના પહેરે, ડાર્ક કપડા, કાળા ખૂબ ડાર્ક હોય એવા કપડા ના પહેરે, અને ખાસ સફેદ, સુતરાઉ અને ખુલ્લા કપડા પહેરે, કે જેથી એના બાળકને પૂરેપૂરો લાભ આપી શકે. ત્યારબાદ હવે આપણે જે આ 9 મહિના દરમિયાન કેવા કપડા પહેરવા, એનું શું મહત્વ છે એ બધું આપણે જોયું. હવે સામાન્ય બાબત આપણે કહીએ તો વસ્ત્ર ગર્ભવતી બહેનોએ એનું પરિધાન કેવું કરવું જોઈએ કે જેથી એમાં એના ગર્ભમાં રહેલા બાળકને એનો વસ્ત્ર પરિધાન અંગેની જે થોડીક સૂચનાઓ છે એ હું તમને કહું. કે સગર્ભા બહેનોના શરીરમાં 9 મહિના સુધી બધો ફેરફાર થતો હોય, એટલે એના ગર્ભના વિકાસ, પોતાના શરીરમાં પણ ફેરફાર થતો હોય. શરીરનું તાપમાન ક્યારેક વધી જાય, ક્યારેક ગરમી લાગે, ક્યારેક પસીનો થાય. એટલે એ કપડા ઉપર ખૂબ આધાર રાખે છે. શારીરિક સ્થિતિને અનુસાર કપડા પહેરવા જોઈએ. તો એને કેટલાક બાબતોનું આપણે શું ધ્યાન રાખવું જોઈએ, તો કે વસ્ત્રો ઢીલા અને ખુલતા પહેરવા, બની શકે તો સુતરાઉ કપડા જ પહેરવા, ઘરમાં સુતરાઉ ગાઉન અથવા તો ઘેરવાળા કપડા પહેરવા. બહાર ગામ જાઓ કે બહાર જાઓ ત્યારે ઢીલા પંજાબી સૂટ કે સાથે સાડી, ઢીલા બ્લાઉઝ સાથે સાડી પહેરી શકો છો તમે. પછી ઋતુ અનુસાર કપડા પહેરવા, કે ઠંડી ઋતુમાં ઊનના વસ્ત્રો પહેરવા, ગરમીમાં
સુતરાઉ કપડાં, કોટનના કપડાં પહેરવા, ઠંડી ના લાગે એના માટે માથે સ્કાર્ફ બાંધવો, શરીરનું ધ્યાન રાખવું અને ભીના કપડાં નહીં પહેરવાના. વરસાદની ઋતુમાં બને ત્યાં સુધી આપણે ભીના કપડાં નહીં પહેરીએ, બીમારી અને ચેપ લાગી જાય છે. કાળા કપડાં તો બિલકુલ, ઘાટા રંગના કપડાં બિલકુલ ગર્ભાવસ્થામાં પહેરવા નહીં. એવું માનવામાં આવે છે કે વાતાવરણમાં જે સૂક્ષ્મ દ્રષ્ટિ છે, દુષ્ટ શક્તિઓ છે, એ ઘાટા રંગ તરફ વધુ આકર્ષિત થાય છે. એટલે જે ગર્ભવતી બહેનો છે એને એ માનસિક સ્તરને નીચે લઈ જાય એવા ઘાટા કપડાં પહેરો છો ત્યારે. અને એની જગ્યાએ જો તમે સરસ મજાના આછા ઉજળા પ્રફુલ્લિત રંગના કપડાં પહેરો તો હંમેશા તમારું મન પ્રસન્ન રહે છે. આમ આપણે આ વિવિધ પ્રકારના અલંકારો અને વિવિધ પ્રકારના રંગવાળા કપડાં એ બધું આપણે જોયું અને એનો શું અસર થાય છે એ પણ આપણે જોઈ ગયા. હવે ગર્ભમાં રહેલા બાળકને આ રંગ છે એની અસર, જે રંગ આપણે જોયો રાતો, પીળો, વાદળી, કેસરી, એ ગર્ભમાં રહેલા બાળકને શું અસર કરે છે, એના વિકાસ ઉપર શું અસર કરે છે, મેં ટૂંકમાં તો કીધું, પરંતુ હજી તમને થોડુંક ટૂંકમાં એની વાત કરીએ કે રાતો રંગ લોહીનું શુદ્ધિકરણ કરે છે, લીવરને મજબૂત બનાવે છે, માંસપેશીઓને શક્તિ વધારે છે. એ લાલ રંગનું કામ છે. ત્યારબાદ પીળો રંગ, તો માંસપેશીઓ, નાડીતંત્ર, કોષોનું સર્જન અને નવજીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ વાદળી રંગ. વાદળી રંગ છે એ લોહીનું શુદ્ધિકરણ, રક્તનું પરિભ્રમણમાં ઉપયોગી છે, ટેન્શનમાં ઘટાડો કરે છે, પ્રામાણિકતા, પરોપકાર, આધ્યાત્મિકતા વગેરે ગુણોમાં વધારો કરે છે. ત્યારબાદ લીલો રંગ, તો કે લીલા રંગવાળા પદાર્થોના સેવનથી કોષો, હાડકાં, માંસપેશીઓ, નાડીઓના વિકાસમાં ફાયદો થાય છે, બેક્ટેરિયાનું બેક્ટેરિયાનું નિયંત્રણ કરે છે, આશા, સર્જકતા, શાંતિમાં અભિવૃદ્ધિ કરાવે છે અને નવજીવન બક્ષે છે. ત્યારબાદ નારંગી રંગ. આ રંગથી ફેફસા, શ્વસન તંત્ર, જે અંદરના અંગો છે આપણા, જે સ્વાદુપિંડ, થાઇરોઇડ ગ્રંથિ, પ્રજનન ક્ષમતા, બરોળની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આ રંગના સેવનથી, એના દર્શનથી પ્રેમ, ઉત્સાહ અને પ્રસન્નતામાં વધારો થાય છે. નીલો રંગ. નીલો રંગ પારલૌકિક શક્તિ વધારે છે, તાણ ઘટાડે છે, સ્વયં સ્ફુરણા કરે છે, સ્વયં સ્ફુરણા અને પ્રેરણા શક્તિમાં વધારો કરે છે, મનની શાંતિ આપે છે. પછી જાંબલી રંગ. જાંબલી રંગ પિત્ત શુદ્ધિ કરે છે, લોહી શુદ્ધિ કરે છે, અતિન્દ્રિય શક્તિને વધારે છે, અશુભ ભાવને દૂર કરે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા એવા જે દુર્ગુણો છે એને ઘટાડે છે અને પ્રેમ, સત્યતા, પવિત્રતા તરફ એ આપણે એ જે શુભ ગુણો છે એમાં એ વધારો કરે છે. તો આપણે આ બધા રંગો, બધા આભૂષણો અને ટૂંકમાં આપણે એની જે માહિતી જોઈ, તો આના માટે આપણે વાત કરી. હવે આના માટે તમારે ગર્ભવતી બહેનોએ શું કરવું જોઈએ? તો જેમ બને એમ પ્રકૃતિનો વિહાર કરો. સવાર અને સાંજ તમામ કલરના રંગોની અસર તમને જોવા મળે છે પ્રકૃતિમાં. જ્યારે સૂર્ય ઉદયમાન થતો હોય અને જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે પ્રકૃતિની ગોદમાં જાઓ તમે, અને એની જે અવલૌકિક જે શક્તિ છે, જે ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે, એના સાનિધ્યમાં તમે પણ રહ્યો અને તમારા ગર્ભસ્થ શિશુને પણ શરૂઆતથી જ તમારે એ આપવું જોઈએ. એના માટે શું કરવું? તો કે છોડને પાણી પાવ, વૃક્ષની સીડી છાયાનો અનુભવ કરો, બગીચામાં જઈને ફૂલોની સુગંધ માણો, પક્ષીઓનો કલરવ સાંભળો, ઉગતા સૂર્યના દર્શન કરો, સંધ્યાના રંગબેરંગી છટાને જુઓ, વહેતી નદીઓનો ખડખડાટ. અત્યારે ચોમાસું છે તો કેવું સરસ મજાનો માહોલ હોય, વરસાદ વરસતો હોય, ત્યારે પ્રકૃતિની ગોદમાં જઈ એના દર્શન કરો તમે અને એ ખડખડ અવાજ સાંભળો.
ચંદ્રની શીળી છાયામાં ચાંદનીમાં બેસો, આ બધું પ્રકૃતિની નિકટતા સાધવામાં મદદરૂપ થાય છે. પોતે અને ઉદરમાં પાંગરી રહેલું બાળક અનેરો આનંદ અનુભવે છે. પ્રકૃતિની તમે જેટલા નજીક એટલા તમે વિકૃતિઓથી દૂર રહેશો. ખાસ મારી બહેનો સાંભળો, જેટલા પ્રકૃતિની નજીક જશો એટલી વિકૃતિઓ તમારામાં અંદર આવશે નહીં, પેસશે નહીં, એથી દૂર રહેશો. એટલે ગર્ભવતી બહેનો ખાસ પ્રકૃતિની પવિત્રતાનો અનુભવ રોજ લ્યો અને તમારા ગર્ભસ્થ શિશુ સુધી પણ એ પહોંચાડો. બધા બહેનોને એમ હોય કે મારે ત્યાં સરસ મજાનું ગોરું બાળક જન્મ લે, તો એના માટે ખાસ ખાટા ફળો ખાવ અને જે વિટામિન સી થી ભરપૂર છે. કહેવાય છે કે ખાટા ફળો ખાવાથી રૂપાળું બાળક જન્મ લે છે અને બાળકના વિકાસમાં પણ ખૂબ મદદરૂપ થાય છે. બાળકની ત્વચા પણ સફેદ બને છે. હવે તો ઘણું બધું છે. હવે જે કંઈ પણ મેં અહીંથી મારી ક્ષમતા મુજબ જે રજૂ કર્યું, એ જે તમને અનુકૂળતા આવે એ તમે ગ્રહણ કરજો. ગુરુદેવની કૃપાથી જે કંઈ પણ બોલી સારું લાગે ગુરુદેવનું હતું, અને જે તમને યોગ્ય ના લાગે, માથી કંઈ પણ અજુગતું બીજું બોલાઈ ગયું હોય તો 2 હાથ જોડી ક્ષમા માંગી અહીં હું અસ્તુ. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય દીપાબેને. ખૂબ જ સરસ રીતે આપણે જે રંગોની શું ગર્ભસ્થ શિશુ પર અસર થાય છે એ વિશે ખૂબ જ સુંદર માહિતી આપી છે. અને હું આશા રાખીશ કે ગર્ભવતી માતાઓ પોતાની ડાયરીની અંદર નોંધ્યું હશે કે આપણે કઈ રીતે કયા રંગો એ વધારે આપણે એના ઉપર ધ્યાન આપવાથી આપણા ગર્ભસ્થ શિશુને શ્રેષ્ઠ અને ઉત્તમ બનાવી શકાય. ટૂંકમાં કહીએ તો ભલે રંગોની અસર તો છે જ, સાયન્ટિફિક રીતે છે જ, પણ સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે જ્યાં આપણી પાસે આવશ્યકતા હોય અને જ્યાં શક્ય હોય ત્યાં આપણે એ રંગોની જે પણ મહત્વ છે એ પ્રમાણે આપણે દરેક માસ પ્રમાણે આપણું જે કહેવામાં આવ્યું એ પ્રમાણે કરીએ. નહીં તો એક વસ્તુ તો શ્રેષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવે કહીએ જ છે કે ગાયત્રી મહામંત્ર એવો પારસમણી છે કે જેના સ્પર્શથી એમ કહી શકાય કે જેમ બેને કહ્યું ને કે સૂર્યની જે શક્તિ છે કે જેને પીળા પ્રકાશના સ્વરૂપમાં આપણે ગ્રહણ કરીએ છીએ, બરાબર છે ને, એ શક્તિ એવી શક્તિ છે કે જે વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે છે. અને ખાસ કરીને ગર્ભસ્થ બાળકની અંદર જેમ કહે કે શરીરથી સ્વસ્થ, મનથી સંતુલિત અને ભાવનાઓથી સક્ષમ બનાવવાની તાકાત એમાં રહેલી છે. બરાબર છે. એટલે આ પણ ખૂબ જ મહત્વની બાબત. આપણે બેને પણ એ બાબતની સ્પષ્ટતા પણ કરી કે કોઈ એવું જીદ ન કરવી કે ભાઈ આ વસ્તુ કે આ મને જોશે, રાઈટ. બરાબર છે. એટલે આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી આપણે જે પણ રંગનું વૈજ્ઞાનિક આપણે જે દ્રષ્ટિકોણ પ્રમાણે બતાવવામાં આવ્યું એનો આપણે ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ખૂબ ખૂબ આભાર બેન તમારો કે ખૂબ જ સરસ માહિતી આપના તરફથી જામનગર ઉપજન તરફથી પ્રાપ્ત થઈ. સમગ્ર ગુજરાતની બહેનોએ ખૂબ જ સરસ રીતે એને ગ્રહણ કરી છે, કારણ કે ઘણાના રિવ્યુ પણ મળેલ છે અને બધાએ પોતાની ડાયરીમાં પણ નોટ અવશ્ય કર્યું જ હશે. આપણી વચ્ચે જામનગર શક્તિપીઠના આદરણીય શ્રી વસોયાભાઈ પણ છે. તો આપણી પાસે હજી 5-7 મિનિટ છે કે જેઓ પોતાનો પ્રતિભાવ આપે. આદરણીય શ્રી વસોયાભાઈ, હું એમને વિનંતી કરીશ કે આપનું માઇક અનમ્યુટ કરો.
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। परम पूज्य गुरुदेव અને વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં બિરાજમાન આત્મીય ભાઈઓ બહેનો માતાઓ, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ આવો ઘડીએ સંસ્કારવાન પેઢી કાર્યક્રમ અંતર્ગત માતાની પાઠશાળાના 126મા એપિસોડમાં આપ સૌને મળતા ખૂબ આનંદ થાય છે. આજનો વિષય અમારા દીપાબેને બહુ સરસ રીતે ઊંડાણથી ગર્ભસ્થ શિશુ પર રંગોની થતી અસર વિશે વાત કરી. એટલે માત્ર 5 મિનિટ છે અને છેલ્લી 5 મિનિટમાં માતાઓ હંમેશા આનંદ મારે એવો મારો પ્રયાસ છે. માહિતી તો બધી બેને આપી દીધી છે, પણ ગુરુદેવે હંમેશા કીધું છે મુસ્કુરાતે રહો. અને માતાઓ જેટલા હળવા રહેશે, સરળ રહેશે, શાંત ચિત્તે રહેશે, અવાજ વયો ગયો. થી કલાપીએ સરસ મજાની વાત કરી કે ટૂંકી દ્રષ્ટિ જન હૃદયની અલ્પખંડો જ જ્યોતિ ને તેથી આ સુભગ સ્વરણી દિશતી ડાઘવાડ. પરમાત્માએ સુંદર મજાની સૃષ્ટિ, સરણી એટલે સૃષ્ટિ, ધરતી નું સર્જન કરેલું છે, પણ આપણી દ્રષ્ટિ ટૂંકી રાખવાને બદલે જો લાંબી રાખીએ તો જગતની સુંદરતા, પર્વતો, પહાડો, નદીઓ એ બધું જ આપણે જોઈ શકીએ. બહેનોને એટલી જ પ્રાર્થના કરવાની છે, વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ. વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. આપણો 9 મહિનાનો લાંબો પ્રવાસ છે, પ્રયાસ છે, એમાં પ્રેમથી રહેવાનું છે, આનંદથી રહેવાનું છે. અને કોઈ પણ જાતની જે જંગલમાં આપણે પસાર થઈ રહ્યા છીએ, કોઈ પણ જાતના ડર વગર તમે પરમાત્માને યાદ રાખીને, ગુરુદેવને યાદ રાખીને, ગાયત્રી મંત્રને યાદ રાખીને આપણો પ્રવાસ ચાલુ રાખશો અને ખૂબ ખૂબ આપણને આનંદ મળશે અને એક જગતનું શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંતોષ પણ થશે. આ ડાળ એ બીજું કંઈ નથી રસ્તા વસંતના, આ ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. ઉડી રહ્યા છે યાદના અબિલ અને ગુલાલ, આજે હૈયે થયા છે છાંટણા વસંતના. આવા મન મસ્તિષ્ક સાથે જ આપણે હંમેશા કામ કરવાનું છે અને આપણે જગતને એમ જ કહેવાનું છે, અમે તો જઈશું પણ અમે ઉડાડેલો આ ગુલાબ કાયમ રહેશે. અમે તો જઈશું પણ અમે ઉડાડેલો આ ગુલાલ કાયમ રહેશે. શું કરી ગયા એ ખબર નથી, જે કરી ગયા એ કમાલ કાયમ રહેશે. આપણે જગતનું એક મહાન કાર્ય કરવાનું છે અને એ કાર્ય કરવા માટે હંમેશા ગમતું મળે તો ગુંજે ન ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ. ગમતું મળે તો ગુંજે ન ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ. આવા ભાવથી આપણે બધા જ ગાયત્રી પરિવારના ભાઈ બહેનો, પરમ પૂજ્ય ગુરુદેવ જે કંઈ આપણે જ્ઞાન આપ્યું છે, જે શક્તિ આપી છે, જે મંત્રો બોલવાની શક્તિ આપી છે, એ બધાનો હંમેશા ગુલાલ કરવાનો. જગતના કલ્યાણ માટે આપણે એનો ગુલાલ કરવાનો છે. સેવા અને સ્મરણ જગમાં કરવા 2 કામ. સેવા અને સ્મરણ જગમાં કરવા 2 કામ. સેવા તો જનસેવા કરવી અને લેવું પ્રભુનું નામ. આપણે નાનપણમાં, બાળપણમાં ભણતા ત્યારે જાની વાલી પીનારા, આવી રીતે આ 7 મેઘધનુષ્યના રંગો યાદ રાખતા. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બધા મેળવણીથી થાય. આવી કવિતા પણ હસતા હસતા, રમતા રમતા બોલતા. આ હાસ્ય અને આ રમત, આ બધું આપણે યાદ રાખવાનું. પહેલા ક્રમના રંગો લાલ, પીળો ને વાદળી, બીજા ક્રમના રંગો, પહેલા ક્રમના રંગોને મેળવીએ એટલે બીજા ક્રમના રંગો બને. આ બધું આપણે ખૂબ ખૂબ યાદ રાખ્યું છે. એટલે બેને જે વાત કરી એનો હું ફરીથી ઉલ્લેખ કરતો નથી. શામ કા સૂરજ બિંદિયા બનકર સાગર में खो जाए, शाम का सूरज बिंदिया बनकर सागर में खो जाए, सुबह सवेरे वही सूरज आशा लेकर आए, नई उमंगे नई तरंगे आस की ज्योत जया. પરમાત્માએ ગુરુદેવે જે આપણે કામ આપ્યું છે
જગતનું કલ્યાણ કરવાનું અને એ કાર્ય ઉમંગથી આપણે કરવાનો પ્રયાસ કરવાથી. અને હંમેશા જો બેન, જે શરમાય ને એના ગાલ ગુલાબી થઈ જાય, ગાલમાં ખંજન પડે, શરમાય એટલે સરસ મજાના ગુલાબી એના રંગ થઈ જાય. અને જોવું ગમે. ગુરુદેવ કે મુસ્કુરાતે રહો, મુસ્કુરા લાડલે મુસ્કુરા, કોઈ ભી ફૂલ ઇતના નહીં ખૂબસૂરત એ જીતના ये મુખડા તેરા. બેનોને મારે એક જ સૂચના કરવાનું છે, તમે જેટલા હસો, તમે જેટલા આનંદમાં રહેશો, ઝૂમ ઝૂમ કે નાચો આજ ગાઓ ખુશી કે ગીત, જે તમે જેટલા આનંદમાં રહેશો એટલું આપણું સંતાન શ્રેષ્ઠ આવશે. પછી આખી જિંદગી આપણે એની ચિંતા કરવાની નહીં રહી, એ આપણી ચિંતા કરશે બેનો. એટલે એવું આપણે ધ્યાન રાખવાનું છે. મીરા હંમેશા કહેતી, શ્યામ રંગ સમીપે ન જાવું. કાળા રંગ પ્રત્યે મીરાએ પણ ના પાડી જવાની. શ્યામ રંગ સમીપે ન જાવો બેની મારે, શ્યામ રંગ સમીપે ન જાવું. હંમેશા આપણે યાદ આવે, લગ્ન ગીત ગવાતા હોય, મારા નખના પરવાળા જેવી ચૂંદડી, એટલે ચૂંદડીનો રંગ લાલ. અને હંમેશા હંમેશા પતિદેવ આવતા ત્યારે શું આપણે ગીત ગાતા હોય, કેસરિયા બાલમ પધારો મારે ઘેર, કેસરિયા બાલમ મારે પધારો ઘેર. અને કાનુડાને જોઈ ત્યારે હંમેશા જ આવે, પીળા જબલા વાળો મને કાનુડો દેખાય છે. ખૂબ ખૂબ સરસ બેને વાત કરી. મારી 5 મિનિટમાં પણ મને જે સમય આપ્યો એનો મેં ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. બધાને ખૂબ ખૂબ વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય વસુયાભાઈને. એમની વ્યક્તિત્વની વિશિષ્ટતા એ આપણે 5 મિનિટની અંદર આપણે જોઈ શક્યા કે કાવ્યાત્મક ભાષાથી અલંકૃત કરી અને જે શબ્દોનું એમણે આપણી સમક્ષ મૂક્યા એની અંદર શોર્ટ એન્ડ સ્વીટ બધું જ આપણને મળી ગયું. એક એક શબ્દ હમણાં બેને એક મૂક્યું કે સુરત થી હતા બેન અને કહ્યું કે સર હું તમારી સ્ટુડન્ટ રહી ચૂકી છું. મેં ખાસ નોટ કર્યું એ વસ્તુ. એટલે ખરેખર આદરણીય વસોયાભાઈ એ શિક્ષણ જગતની અંદર તો એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું એમને પારિતોષિક પ્રાપ્ત કર્યું જ છે, પણ સાથે સાથે ગાયત્રી પરિવારના પણ પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની ચેતનાનું વહન કરતા એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. અને અમે આશા રાખીએ કે સમગ્ર ગુજરાતની બહેનોને પણ આપના તરફથી આવી રીતે ક્યારેક આવા એમ કે જ્ઞાનનો લાભ મળે તો એ માટે ચોક્કસ અમારી સાથે પણ આમાં આપનું સંવેદન આપશો તો અમને ખૂબ જ આનંદ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય ભાઈશ્રીનો. શાંતિ પાઠ લઈશું. આજનું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષત્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વત્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. બધાને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ સૌનો. ફરી આવતીકાલે આપણે આ જ સમયે આ જ લિંક ઉપર મળીશું. બધાને જય ગુરુદેવ.